પેન લેવી હોય 5 રૂપિયાની તોય તમે લખીને લો છો. એક 10 રૂપિયાનું નાળિયેર લેવા જાઓ તો આમ ખખડાઈને લો છો. 10 રૂપિયાની તાવડી લેવા જાઓ તો આમ ટકોરા મારીને લો છો. 25 રૂપિયાનું માટલું લેવા જાઓ તો આમ ટકોરા મારો છો. બરાબર પેલા એમ અમે પણ તમને ચેલેન્જ સાથે કહીએ છીએ કે અમને ટકોરા મારીને પછી તમે અમારો સંગ કરજો. તમને એમ લાગે કે તમે અમારી કરેલી સેવા ઠેઠ ભગવાન સુધી પહોંચે છે તો તમે અમારો સંગ કરજો અને અમારી સાથે સંબંધ રાખજો. બસ અમે ચેલેન્જ કરીએ છીએ. મુક્તો કેટલીક વખત ઉપરથી ખબર ન પડે ભાઈ, થોડાક ઊંધા ઉતરીએ તો ખબર પડે. એક ભાઈ હતા, તે એમણે વાડી ભરેલી, વાડી, અને વાડીની અંદર બોરા વાવેલા, 20 વીઘાની વાડી, અને એમાં બોર વાવેલા. પેલા મોટા બોર આવે ને, પેલા ચણી બોર નહીં હો, પેલા મોટા બોર આવે, શું કહે ને, સમજી ગયા ને તમે બધા? બસ તાર આપણે સમજી ગયા એટલે બસ. એ બોર વાયેલા અને બહુ સરસ બોયડીઓ થયેલી, માર્કેટમાં બહુ એમના બોર વખણાય. એક દિવસ એમનો મિત્ર મળી ગયો, ભાઈનો નાનપણનો મિત્ર, એટલે એને મિત્રને કહ્યું કે ભાઈ કોક દિવસ તો મારી વાડીમાં આય, એ મેં બોરા વાયેલા છે, મીઠા મધુરા ગળ્યા મધ જેવા, તો જો ખાખા જ કરે એવા બોર છે. કેવું તો એક વખત બોરા ખાવા આવી ગઈ, ફેમિલી સાથે આવી ગઈ. બહુ વખાણ કર્યા એટલે પેલાને થયું કે સારું કોક દર જવું પડશે, પેલો આમંત્રણ આપે છે બોરા ખાવા, છોકરાઓને લઈને જવું. કે એક દિવસ એને ટાઈમ મળી ગયો, તે જવાનું કર્યું ને ગયો હતો. તે વાડીની અંદર, વાડીમાં આગળ એ પૂછ્યું કે ભાઈ ક્યાં છે આનું, રહે છે કે અંદર? એ કહે કે વાડીમાં જો રહું છું, ઓયડી બાંધીને, ત્યાં આવજે. આગળ એનું પેલો ચોકીદાર હતો, પૂછ્યું કે ભાઈ ફલાણો ભાઈ ક્યાં રહે છે? મારો ભાઈબંધ છે. તો કે એ તો બહુ અંદર ઠેઠ છેલ્લે રહે છે, છેલ્લે 20 વીઘાની વાડીમાં છે, ખૂણામાં રહે છે. હોય એટલે બધે તો એક તો ગાડીનો રસ્તો હાંકડો, ગાડી જાય એવી નથી, એને મળવું હોય તો દૂર પડી જાય. એટલે જો મને એણે કીધું લે છે કે બોરા ખાવા આવજે, તે હવે મારે એને મળવું નથી, કહી દેજો કે તમારો ભાઈબંધ આવ્યો હતો, આ રોડ ઉપરની બધી બોયડીઓ છે ને એમાંથી 2-4 બોરા, 5-7 બોરા ખાઈને અને પછી હું અહીંથી વિદાય લઈ લઉં. એટલે એને તો 7-8 બોયડીઓ ઉપરથી 2-5 બોરા લઈ અને ખાધા ને બધાને. હવે કોઈ તુરા ને, કોઈ મોળા ને, કોઈ તમે જુઓ તો ખાટા ને, એ તો ગાળ્યો દેતો ગાડીમાં બેહીને જતા રહ્યા. મારો બેટો બોલતો તો મીઠા ને મધુરા ને ગળ્યા ને મધ જેવા ને. આ તો બધા ભંગાર છે, કોઈ તુરા છે ને, કોઈ ખાટા છે ને, કોઈ મોળા છે ને, આમાં કંઈ માલ વગરના છે. એક દિવસ થોડા દિવસ ભાઈ મળ્યો કે ભાઈ તું કહેતો તો મીઠા મધુરા, એટલે બોરા ખાવા ના આવ્યો? અરે આવ્યો તો, પણ તારા બોરા તો ભંગાર છે. કે તે ક્યાંથી ખાધા? અરે રોડ ઉપરથી બધા હાવ તુરા ને મોળા ને ખાટા ને, તું કહેતો તો મીઠા મધુરા ને મધ જેવા ને. અરે ભલા માણા, મારી વાડી રોડ ઉપર છે. જો રોડ ઉપર હું હારા બોરા વાવું તો કોઈ મારી વાડીમાં એકેય બોરું રહેવા ના દે. એટલે મેં જાણીને બોયડીઓ, એવી ભંગાર બોયડીઓ રોડ ઉપર વાયેલી છે, અને એ તારા હાથમાં આવી. જો મીઠા બોરા ખાવા હોય તો ઊંડે આવવું પડે ભાઈ, અંદર આવવું પડે, અંદર આવવું પડે. એમ આપણે ઘણી વખત બોયડી, બોરની ઓલી રોડ ઉપરની બોયડી હાથમાં આવી ગઈ હોય અને એના બોરા ખાધા હોય ને આપણે ગાળીઓ દેતા હોય, મા બેટા સ્વામિનારાયણ આવા. અરે ભાઈ ઊંધા આવવું પડે, તમે થોડાક અંદર આવો, તમે જુઓ, અનુભવ કરો અને પછી અનુમાન કરજો અને પછી કહેજો. પણ ક્યારેક તો સંતોની નિકટથીમાં આવો. જેટલા આયા છે ને જેણે સંતોના જીવન જોયા છે એને પૂછો કે સંતોના જીવન કેવા હોય. જેનું જીવન સાદું એનું નામ સાધુ. જેનું જીવન સાદું એનું નામ સાધુ. સંતોના જીવન જેને નિકટમાં આવ્યા છે, આંગળી ઊંચી કરો. જેને સંતોષ હોય નજીકથી, જેને સંતોને જોયા છે, જરા આંગળી ઊંચી કરો. જેને સંતોના નિકટમાંથી જીવન જોયા છે, એ દૂર હતા ત્યારે પૂછો એમને, એમની ઇમ્પ્રેશન શું હતી, અને જે નજીક આવ્યા છે એમની ઇમ્પ્રેશન શું છે. મુક્ત સંતોને કોઈ સ્વાર્થ નથી, અને સ્વાર્થ માટે યત્ન કરે તો એ સંત નથી. જો સ્વાર્થ માટે પ્રયત્ન કરતા હોય તો એ સંત નથી. અમે બધાને તમને બોલાવીએ છીએ, ચલાવીએ છીએ, શાના માટે? કોઈ સ્વાર્થ નથી સંતોને, કોઈ લેવા દેવા નથી. અમારે કશી જ લાલચ નથી તમારી પાસે. અમારે લાલચ છે એક જ, અમારે તમને અમારી પાસે છે ને એ આપવું છે. ભગવાન છે અમારી પાસે અને અમારે તને ભગવાન આપવા છે. બસ અમારી પાસે એક લાલચ છે. સંતોની પાસે એક જ લાલચ છે, ભગવાન આપવા છે. નિસ્વાર્થ ભાવે સંતો સેવા કરે છે અને એટલે એ ટચ કરે છે તમને. ભાઈ અમારે કોઈ સ્વાર્થ નથી.